ભાવનગરના ઘોઘામાં પાક નુકસાનીના ઓનલાઈન સર્વેનો બહિષ્કાર કરાયો। લાકડિયા ગામના ખેડૂતોએ ઓનલાઈન સર્વેનો વિરોધ કર્યો છે। ટીમ દ્વારા ખેતરોની મુલાકાત લઈને નુકસાનીનો ઓફલાઈન સર્વે કરાય તેવી માંગ કરાઈ છે। કમોસમી વરસાદ પડતા મગફળી, કપાસ, ડુંગળી અને બગાયતી પાક નષ્ટ થયા છે। ઘોઘા તાલુકાના ખેડૂતો આવતીકાલે મામલતદાર કચેરીએ યોજશે ધરણા। ખેડૂતોની લોન માફ કરે અને તાત્કાલિક સહાય ચૂકવે તેવી માંગ છે। ભાવનગરના લાકડિયા અને આસપાસના ગામોના ખેડૂતોની બેઠક મળી હતી, જેમાં ખેડૂતો દ્વારા એકત્ર થઈને સરકારના ઓનલાઈન સર્વેના બહિષ્કારનો નિર્ણય કરાયો। ઉલ્લેખનીય છે કે માવઠાથી મહુવા, તળાજા, ઘોઘા અને શિહોરના ગામોના ખેડૂતોને નુકસાન થયું છે, જેથી ઓફલાઈન સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવાય તેવી ખેડૂતોની માંગ છે। એની વાસ્તવિકતા દર્શાવવા માટે ટીમને બોલાવેલી છે। એ પણ આપણને સ્થળ ઉપર નિરીક્ષણ કરશે। એટલે ખાસ આપણી સરકારને એક જ રજૂઆત છે કે અમને ઓફલાઈન સર્વે કરી પાક ધિરાણ નાબૂદ કરો અને યોગ્ય વળતર આપો એવી રજૂઆતને માગણી કરવાની હોય। આપણે યોગ્ય નિરાકરણ લાવીશું એવી સરકારને રજૂઆત કરશું। 3-4 ઇંચ વરસાદ 5 પડ્યો તો 27 ઇંચનું હું તમને કહું અહીંયા દેખાડે બધી। અમારે લાકડીયામાં 5 થી 6 ઇંચ વરસાદ પડ્યો છે અને કે 3 ઇંચ પડ્યો ઘોઘા તાલુકામાં। એટલે મારું કહેવાનું આ ચોમાસું બેઠું છે, આખા સૌરાષ્ટ્રની માલપા હાવ ખેડૂતનું નિષ્ફળ ગયું છે। ખેતર, બિયારણ પાક, કપાસ, મગફળી, ડુંગળી બધું હાવ નાશ પામ્યું છે। તો અમારું એવું કહેવાનું છે કે અમારે જે પાક ધિરાણમાં જે અમને બેંક તરફથી જે પૈસા મળ્યા છે એ અમને નાબૂદી આપે અને બાકીનું જે વળતર આપવું એ આપે।